રેલવેના બે પાટા ક્યારેક બીજાને મળતા નથી, પરંતુ આખી સફર સાથે પસાર કરે છે. આપણે જોયું હશે, રેલવેના બે પાટા અલગ અલગ હોય છે, પણ એકબીજાને એકદમ નજીક હોય છે. બેમાંથી એક પાટો પણ જો છૂટો પડી જાય તો ટ્રેન પોતાની સફર સુધી પહોંચી શકતી નથી. દરેક વખતે દરેક સાથે સંમત થવું જરૂરી નથી. બની શકે દરેકના વિચારો અલગ અલગ હોય, પણ સાથે રહેવું ખૂબ જરૂરી બની જાય છે. જીવનમાં પણ કેટલાક સંબંધો આવા હોય છે, જો એકબીજાનો સાથ અને સન્માન મળે તો સંબંધ લાંબો સુધી ચાલે છે. કારણ કે એકબીજા સાથે લાંબો સમય ટકાવ રાખવા માટે બંનેનું સાથે ચાલવું જરૂરી છે. કુદરતનો નિયમ છે. આજે સંબંધો એટલા માટે તૂટી રહ્યા છે કારણ કે બધા એક સરખા થવા માટે વિચાર કરી રહ્યા છે. પણ જો બધા એકબીજાને સાથ અને સન્માન આપીને સાથે ચાલીશું તો સંબંધો લાંબો જાળવી રાખવામાં આપણને મદદરૂપ થશે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.